ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે રેતી ભરેલ હાઈવા ટ્રકને કારણે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રેતી ભરેલ વાહનો બેફામ રીતે દોડતા હોવાથી વિસ્તારમાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈ સ્થાનિક જનતા ભારે પરેશાન બની છે. સ્થાનિકોનું કહેવું છે કે વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર આ મુદ્દે આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગતરોજ પાણેતા તરફથી રેતી ભરેલ હાઈવા ટ્રક ઉમરલા 4 રસ્તા તરફ જઈ રહ્યો હતો, જે દરમિયાન રેલવે ફાટક નજીક દુકાનદારોની બહાર પાર્ક કરેલી એક એક્ટિવા તથા એક બાઇકને ટ્રકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં બંને દ્વિચક્રી વાહનોને ભારે નુકસાન સાથે કચ્ચરગાણ થઈ ગયો હતો. ઘટના બાદ રોષે ભરાયેલ સ્થાનિક લોકોએ ટ્રકનો પીછો કરી તેને અટકાવ્યો હતો અને ડ્રાઈવરને નીચે ઉતાર્યો હતો. સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રક ચાલકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. રોજબરોજ રેતીના વાહનોને કારણે થતા અકસ્માતોને ધ્યાનમાં રાખી સ્થાનિક લોકોએ પોલીસ તંત્ર તથા વહીવટી તંત્રને આ મુદ્દે ગંભીર પગલાં લેવા તેમજ રેતી ભરેલ ટ્રકો પર કડક નિયંત્રણ લાદવાની ઉગ્ર માંગ કરી છે. નામ જગદીશ રમણલાલ શાહ. મારી દુકાનની બારણામાં મેં મારી પોતાની ગાડી પાર્ક કરેલી હતી ભીતને અડતીને, અને ડ્રાઈવર બેફામ આવતો હતો રેતી ભરીને ગળી, અને બાજુની અંદર સુરેશભાઈની દુકાન હતી, એના પતરા બી તોડ નાખ્યા, અને મારી ગાડી અને મિતેશભાઈની ગાડી બંને અંદરથી હતી, રોડની બિલકુલ નીચે, તો પણ બંને ગાડીઓને અથાડીને જતો રહ્યો છે. અને પછી આગળ ફાટક કને ઊભો રહ્યો અને ડ્રાઈવર બિલકુલ ડ્રિંકિંગ હતો, એટલે ઉતરતા એને વાલ લાગી એમ, એટલે ગબડી પડ્યો હતો. બાકી એને કોઈને જાનહાનિ થઈ નથી, કેમ કે બધા અંદર હતા. કોઈ અમારું કસ્ટમર જો બહાર ઉભો હતો તે અત્યારે ખલાસ થઈ ગયો હતો. ભાઈ શું નામ છે? મિતેશભાઈ કનૈયાલાલ અગ્રવાલ. મિતેશભાઈ શું થયું? ગાડીઓનો ટ્રાફિક ચાલુ હતો અને હું ઘરેથી નીકળીને જગદીશભાઈની દુકાન પાસે સાઈડમાં ગાડી પાર્ક કરી હતી, અને જગદીશભાઈની ગાડી બી જોડે હતી. ગાડી રોડની નીચે હતી, ડ્રાઈવર ભરેલી ગાડી હતી, રમફાટ શું ભરેલું હતું? રેતી, જે ફૂલ સ્પીડમાં આવ્યો અને બાજુમાં સુરેશભાઈના પતરા, એની મેં એક્સિડન્ટ કર્યું અને અમારી બંને ગાડીઓને ચીબી નાખી. કઈ ગાડીઓ હતી? મારી એક્ટિવા હતી બ્લેક કલરની, તમારી ડિસ્કવર. તો આ રોજ વારંવાર આ પ્રમાણે થાય છે, તો ટ્રાફિક કંટ્રોલ કરવા નમ્ર વિનંતી. ડ્રાઈવર ફૂલ ડ્રિંક કરેલો હતો. આ વિશે તમે પોલીસ પ્રશાસનને જાણ કરી? પોલીસ પ્રશાસનને અત્યારે અમે જઈએ છીએ. અગાઉ બી આવી બધી ઘટનાઓ બનતી રહી છે, શું કહેશો? હવે સાહેબ, જેને આપણે જેને થાય જેની કોથળી જાય તેને ખબર પડે એમ, પણ પ્રશાસને કાર્યવાહી કરી અને થોડો રાહત આપવી જોઈએ, રસ્તો બહારથી રાખવો જોઈએ. પબ્લિકને બહુ પરેશાની થાય છે. આમાં કોઈ વ્યક્તિને ઈજાઓ કે એવું કઈ થયું છે? ના, ઈજાઓ કોઈને કઈ થઈ નથી. હું દુકાનમાં બેઠો હતો, ગાડી સાઈડમાં પાર્ક હતી, અને ડ્રાઈવર રમફાટ ચલવીને આવતો હતો અને પીધેલો હતો ડ્રાઈવર.